એવરીવન ધીસ ઇઝ JBS ના રાજપૂત. તો આજે છે બર્થડે JBSનો અને આજે ફેમિલી જોડે અમે જમવા જઈએ છીએ. કઈ જગ્યાએ જઈએ છીએ ભાઈ? પંચમુખી થાળમાં. તો એક્સાઇટિંગ છું, ફેમિલી જોડે જમવાની મજા જ અલગ છે. અને હું તો કહું જેને બી બર્થડે હોય એ લોકો કેક કટિંગ બંધ કરી દો અને ફેમિલી જોડે જમવાનું જાઓ, એ વધારે સારું રહેશે. કેમ? એનું કારણ છે, તમે કેક કટિંગ કરો 200-300 રૂપિયાની કેક હોય, એ જ પૈસા બધા મળીને જમવા જાઓ તો ફેમિલી જોડે વધારે મજા આવશે. તો મારી એક જ છે કે આપણે એક કલ્ચરનો ચાલુ કરીએ કે ફેમિલી જોડે જમવાનું, કોઈની બર્થડે હોય તો ફેમિલી જોડે જમવાનું રાખો રેસ્ટોરન્ટમાં, એમાં મજા આખી અલગ છે. તો જોઈ શકો અમે કોણ મજા આખી ફેમિલી છે, મમ્મી પપ્પા છે, પપ્પા છે, ભાઈ છે, મારા વાઈફ છે, હું છું. તો બસ હવે જોઈએ જમવાનું હવે કેવું છે, ત્યાં જઈને ખાઈશું કે કેવું છે. અને આ ભાઈ ગાડી ચલાવે છે. તમને ત્યાં જઈ કહીશું કે કેવું છે ખાવાનું, ત્યાં જઈને તમને કહીશું. જોઈએ તમને ખાઈને કેવું છે ટેસ્ટ. અમે કેવું છે ખાવાનું? પેલા બધું ભરવા દે પછી હા ચાલુ કરી નાખે. હા દાદા प्याज मिर्ची मीठी दाल, कड़ी नहीं मीठी दाल ना, कड़ी नहीं मीठी दाल. મેં કેવું છે ખાવાનું કેવું હતું? આ રહ્યું પંચમુખી થાળ, એને ઊભી રહે મમ્મી વિડીયો. ફોટો પાડું પહેલાં વિડીયો ઉતારું. પંચમુખી થાળ એને કેવું હતું ખાવાનું પંચમુખી થાળમાં? હે સારું હતું? હવે કેવું હતું? મસ્ત ખાવાનું. તો અહીંયા મમ્મી નાખ્યું છે ફેમિલી જોડે અને બહુ સારું હતું જમવાનું. પંચમુખી થાળ, તો બધા આવજો. હા એડ્રેસ છે નારણપુરા અને ફેમિલી રેસ્ટોરન્ટ છે અને બહુ સરસ છે. 5માંથી 5 સ્ટાર આપીશું અને મજા આવશે. તો બસ આવે તે નવી વાત આવશે, નવો બ્લોગ આવશે. મળે પછી નવો બ્લોગ સાથે નવી વાત. બાય બાય.